રોલ. ગઈ તારીખ 27ના રોજ પુણ્યવાટ મુકામે જે પ્રોગ્રામ આમ આદમી પાર્ટી દ્વારા જે પ્રોગ્રામ કરેલો છે, તો અત્યારે માજી રેલવે મિનિસ્ટરના પુત્ર સંગ્રામસિંહ એમનું એવું કહેવું છે કે અમારે છોટાઉદેપુર જિલ્લાની પ્રજા એવું કહે છે કે બહારના માણસો, બહાર એટલે ક્યાંના માણસો? પાકિસ્તાનના છે, અમેરિકાના છે, લંડનના છે, ફ્રાન્સના છે, જર્મનીના છે, ચીનના છે. આ તો ગુજરાતના માણસો છે. ગુજરાતના ક્રાંતિકારી યોદ્ધાઓ જે છે, એ યોદ્ધાઓ જે તમારે જે કામ કરવાનું છે, તમે એવું કહો છો કે અમારી જોડે 3 ધારાસભ્ય છે, સાંસદ છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, આ બધી અમારા અંડરમાં છે, અમે બધા જીતેલા માણસો છે. તો એ જે તમારાથી જે કામ નથી થતું, એ કામ અત્યારે આ અમારા યુવા ક્રાંતિકારી યોદ્ધાઓ જે કામ કરે છે, ચેતર વસાવા શિક્ષણને લઈને, આરોગ્ય લઈને, આ તમામ પાસાઓને લઈને પ્રજાને જાગૃત કરે છે. આ એક જાતની ક્રાંતિ છે. અને તમારે તો જો પ્રોગ્રામ કરવો હોય તો સરકારના કર્મચારીઓને તમારે એમના સહારે તમારે પ્રોગ્રામ કરવો પડે છે. આ સ્વયં પબ્લિક એ પોતાના સ્વખર્ચે આવેલી છે. વરસાદમાં, ચાલુ વરસાદમાં ઊભા જેમને પ્રોગ્રામ નિહાળ્યો છે, આ એક જાતની ક્રાંતિ છે. તમે એવું કહો છો કે 3 ધારાસભ્યો છે, સાંસદ છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત છે. હવે જવાની છે. આ પબ્લિક હવે જાગૃત બની ગઈ છે. તમે એવું કહો છો કે દિલ્હીમાં કેજરીવાલ સરકાર ત્યાં ગઈ, કેજરીવાલે કંઈ કામ કર્યું નથી. હું ખુદ દિલ્હી ગયેલો છું. ત્યાં મેં મોહલ્લા ક્લિનિકો જોઈ છે, સારામાં સારી સ્કૂલો જોઈ છે, હેલ્થ માટે ત્યાં જીમ મેં જોયા જે છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, કલેક્ટર ઓફિસમાં સારામાં સારો વહીવટ જોયો છે. પણ તમે પ્રજાને ગુમરાહ કરીને, તમે ઈવીએમમાં ગોટાળા કરીને તમે જે સત્તા હાંસલ કરેલી છે, પણ આવનાર સમયમાં હવે ગુજરાતની તમામ જનતા જાગી ગઈ છે. જે રીતે સૌરાષ્ટ્રમાં અત્યારે વિસાવદરમાં જે ગોપાલ ઇટાલીએ જે ચૂંટાયા, એવી લહેર પૂરા ગુજરાતમાં ચાલુ રહેવાની છે. તમે સંગ્રામભાઈ, તમે અત્યાર સુધી કોંગ્રેસમાં હતા, હવે ગાજરની પીપોરી બીજેપીમાં શું કામ વગાડો છો? કેમ? તમને રેલવે મિનિસ્ટર, તમારા પપ્પાને રેલવે મિનિસ્ટરનો હોદ્દો મળેલો છે, એ કોંગ્રેસની દેન હતી. તમારે અત્યારે ભાજપમાં કેમ જવું પડ્યું? તમે એવા કેવા ધંધા કર્યા છે તો તમારે અત્યારે ભાજપમાં જવું પડ્યું. તમારે કોંગ્રેસમાં રહેવું હતું ને, એટલે તમે વહેતા પાણીમાં અત્યારે જે વહેવાનું જે ચાલુ કરી દીધું છે. એટલે મારે તો એ કહેવું છે કે હવે અમારા છોટાઉદેપુર જિલ્લાની તમામ પ્રજા જાગી ગઈ છે. આવનાર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને 2027ની વિધાનસભા, એમાં આમ આદમી પાર્ટીનું ઝાડુ ત્યાં ભાજપ કોંગ્રેસને વાળી નાખશે. અને તમે એવું કહો છો કે 10 ગેરંટી. અરે 10 ગેરંટી પંજાબમાં અને દિલ્હીમાં કેજરીવાલ સરકારે આપેલી છે અને ત્યાં કામો થયેલા છે. પણ તમારી કૂટનીતિને કારણે પ્રજાને જે તમે ગુમરાહ કરીને અને જે ઈવીએમમાં છે, જે વોટિંગમાં જે છે, તમે ચેડા કરીને જે સત્તા હાંસલ કરી છે, પણ અહીંયા ગુજરાતમાં હવે પ્રજા જાગી ગઈ છે અને આવનાર સમયમાં પરિવર્તન આવશે એની અમને પૂરેપૂરી ખાતરી છે. સંખેડા વિધાનસભા આમ આદમી પાર્ટી પ્રમુખ એડવોકેટ રંજનભાઈ તડવી. ભાઈ, તમે એવું કહો છો કે અમારા 3 ધારાસભ્ય છે, એક સાંસદ છે, તો આ સિહોદ પુલનું ડાયવર્ઝન જે તમારા 6.5 કરોડ પાણીમાં વહી ગયા, એવા કેવા તમે એવા પ્લાનિંગથી જે ડાયવર્ઝનો જે બનાવ્યા કે પબ્લિકના પૈસા વહી ગયા. અને તમે એવું કહો છો કે રાતે 2 વાગે અમને ફોન કરજો, અમે આવીને હાજર રહેશો. અમારે તમને દીવો લઈને શોધવાના, હવે ધોરા દિવસે દીવો લઈને તમને શોધવાના. અહીંયા રોડ રસ્તાના ઠેકાણા નથી, પુલોના ઠેકાણા નથી. આ જે ડાયવર્ઝન તમારે જે
તૂટી ગયું તો તમારે પેલી બાજુ જે રંગલી ચોકડીનો રસ્તો જે બનાવવો જોઈએ, તમને ખબર છે ત્યાં એ રસ્તો બી રિપેર કર્યો નથી. 35 થી 40 કિલોમીટર સુધી જનતાને હેરાન થવું પડશે, ફરી આંટો મારીને એમને જવું પડે છે, પેટ્રોલ ડીઝલના એમને ધુમાડા કરવા પડે છે. એક બાજુ તમે એવું કહો છો કે વિકાસ વિકાસ, તો કયા વિકાસની તમે વાત કરો છો? અહીંયા સહકારી ક્ષેત્રનું એક કારખાનું હતું, તમારા ભાજપવાળાએ ભાજપને કોંગ્રેસવાળા બંને ભેગા મળીને વેચી ખાધું છે. એ તમારો વિકાસ છે કે તમારા ગેરંટીમાં આવે છે? અને કદાચ ગેરંટીમાં નહીં આવતું હોય. સહકારી ક્ષેત્ર છે ને, ખેડૂત બિચારો નોંધારો બની ગયો છે. ખેડૂતોને સક્ષમ ભાવ મળતા નથી. જ્યારે ખેડૂતો પોતાના સક્ષમ ભાવ માટે જો માગે છે તો એમને પર જે અત્યારે બોટાદમાં જે ઘટના બની ગઈ એ તમે લાઠીઓ વરસાવો છો. અરે પોલીસને મારવાનો હક તમે આપી દીધો છે. એટલે જ અત્યારે ચેતર વસાવા અને અમારા યુવરાજસિંહ આવીને અહીંની પ્રજાને જગાડી રહ્યા છે અને પ્રજા જાગી બન ગઈ છે. એટલે હવે તમારે જાગવાની જરૂર છે કે હવે પરિવર્તનની લહેર આવવાની 100% છે.